દ્વારકામાં વરસાદ ખેંચાતા મગફળીના પાક પર સંકટ. વરસાદ ખેંચાતા પાણી હતું દારમાં, ખલાસ થઈ ગયો અને માંડવી સાવ સુકાઈ ગઈ છે. ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે એટલી ગંભીર છે કે કોઈ એને વાત ના કરો. જે આખા વર્ષની જે મહેનત હતી, મહેનત ફેલ ગઈ છે અને આરે જે કાંઈ મૂડી હતી એ મૂડી પણ જમીનની અંદર રોપી દીધી છે. એટલે અમારી પાસે હવે બીજો કોઈ વિકલ્પ પણ નથી. આ વેદના છે જગતના તાતની. દેવભૂમિ દ્વારકા જ્યાં ખેડૂતોની આંખો સામે સુકાઈ રહ્યો છે મગફળીનો પાક. વરસાદ ખેંચાતા જગતના તાત પર જાણે આભ તૂટી પડ્યું છે. ખંભાળિયાના લાલપરડા ગામે ખેડૂતે સારા વરસાદની આશાએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું. ખેતરમાં લીલોછમ પાક જોઈને પરિવારના સારા દિવસોની આશા બંધાય, પરંતુ વરસાદે જાણે અચાનક મોઢું ફેરવી લેતા આશાઓ પર પાણી ફરી વળ્યું. વરસાદ ન પડતા કુવા અને બોરના તળિયા દેખાવા લાગ્યા. સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતે જે પાક માટે દિવસ રાત મહેનત કરી, બિયારણ નાખ્યું, ખર્ચ કર્યો અને સારા ઉત્પાદનના સપના જોયા, એ જ પાકને બચાવવાની જગ્યાએ હવે ખેડૂતે પોતાના હાથે ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવાની કઠોર મજબૂરી વેઠવી પડી. 1 વીઘા પાછળ 5 થી 6 હજાર રૂપિયા ખર્ચાયા. પાક સંપૂર્ણ નિષ્ફળ જાય તે પહેલા જ કોઈ મગફળી બચી છે તેને ઉપાડી હવે પશુઓના ઘાસચારા તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો. આકાશ સામે મીટ માંડીને બેઠેલા ખેડૂતને હવે એક જ સવાલ સતાવી રહ્યો છે: વરસાદ ક્યારે આવશે? એ તો ખબર નથી, પણ સુકાઈ ગયેલી મહેનતનું વળતર કોણ આપશે? દ્વારકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી. રોકાણ સામે હવે રિટર્નની પણ ગેરંટી નહીં. અને મગફળીમાં કોઈ કાંઈ કહેવાય કાંઈ ભાવ ઉકાઈ ગયું, કોઈ વસ્તુ કાંઈ થાય નથી. અત્યારે વરસાદ થાય તો અમારે ચરાઈ થાય નથી, ચરોય માનમાન થાય છે. ખેતરમાં મુરઝાતી મગફળી, ખાલીખમ કુવા, સૂકા ભટ્ટ નદી અને ડેમ. અત્યંત વેદના ભરેલી આ પરિસ્થિતિમાં આકાશ તરફ મીટ માંડીને બેઠેલા આ દ્વારકાના ઠાકર શિરડી ગામના ખેડૂતોને મેઘરાજાએ જાણે કે રજડાવી મૂક્યા છે. આ એક ગામની નહીં પણ અનેક ગામના ખેડૂતોની સ્થિતિનો ચિતાર છે. 1-1.5 મહિના પહેલા ઓછા વરસાદમાં પણ મગફળીના વાવેતરનું સાહસ ખેડ્યું, પણ મેઘરાજાએ હવે જાણે કે ભરોસો તોડી નાખ્યો છે. ખેતરમાં ઉભો પાક હવે સુકાવા લાગ્યો છે. એકાદ અઠવાડિયામાં વરસાદ નહીં આવે તો ખેતરમાંથી કંઈ જ હાથમાં આવે એવું કંઈ પણ દેખાતું નથી. જિલ્લામાં સરેરાશ માત્ર 6.5% આસપાસ વરસાદ થયો છે, જેણે ખેડૂતોના ખર્ચ પર પાણી ફેરવ્યું છે. ખેડ, ખાતર, બિયારણ, દવા, મજૂરી સહિત વીઘાદીઠ અંદાજે 7,000 જેટલો ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતોને 1 રૂપિયાની પણ આવક થાય એવી હાલની ઘડીએ આશા નથી. મેઘરાજાની ગેરહાજરીએ જગતના તાતના હાલ બેહાલ કરી દીધા છે. અત્યારે કુવા અને બોરિંગમાં બંનેમાં પાણી ખૂટવાની તૈયારીમાં અને ખૂટી રહ્યા છે. અમુક જગ્યાએ પાણી પણ છે પણ નહીં. મેઘરાજાની લાંબી ગેરહાજરીએ જૂનાગઢના ધરતીપુત્રોની ચિંતા વધારી દીધી છે. વંથલી પંથકમાં વરસાદ ખેંચાતા કપાસ અને મગફળીનો ઉભો પાક હવે મુરઝાઈ રહ્યો છે. ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખ્યા, પરંતુ હવે પાક બચાવવો મુશ્કેલ બની રહ્યો છે. કપાસ પાછળ વીઘે 10 થી 12,000 અને મગફળી પાછળ 20,000 રૂપિયા સુધીનો ખર્ચ થઈ ચૂક્યો છે, પરંતુ વરસાદ નહીં પડે તો આ ખર્ચ અને ખેડૂતોનો પરસેવો માટીમાં જ ભળી જવાની ભીતિ છે. ઉભેણ અને ઓજત જેવી પંથકની જીવાદોરી સમાન નદીઓમાં પાણી નથી. કુવા અને બોરવેલના તળ પણ ઊંડા ઉતરી ગયા છે. વાવેતર બાદ 15 થી 20 દિવસ સુધી વરસાદ ખેંચાતા પાક પહેલેથી જ મુશ્કેલીમાં હતો. હવે આગામી 1 અઠવાડિયામાં વરસાદ નહીં પડે તો ઉભા પાકને બચાવવા મુશ્કેલ બનશે. ખેડૂતોનો દાવો છે કે સિંચાઈનું પાણી નહીં મળે તો હજારો હેક્ટરનો પાક બરબાદ થવાની ભીતિ છે. પાણી અમારે વાવ છે, દાર છે, તો અમારા પાણીના આવતર ખાલી છે. પાણી છે ને એટલે અમારો પાક થાય એવી પોઝિશન નથી. રાજકોટમાં મહેનતથી ઉગાડેલી મગફળી પશુઓને ખવડાવવાની નોબત આવી. મગફળી પછી આમાં ઘર ને બધું હાલે તમારું. હવે કઈ હાલે નથી. પોપટો જ ન આવ્યો, ડોડવો જે આવે ને મગફળીમાં ડોડવો જ ન આવ્યો અને પીળિયા નામનો રોગ આવી ગયો. વરસાદ ના ભાવે આ બધું થયું. આ માત્ર ખેતરમાં નિષ્ફળ ગયેલો મગફળીનો પાક નથી, આ તો જગતના તાતની તૂટી ગયેલી આશા છે. રાજકોટના ન્યારા ગામમાં ખેડૂતોએ મહા મહેનતે મગફળીનું વાવેતર કર્યું. આંખોમાં સારા ઉત્પાદન અને પરિવારના સારા ભવિષ્યના સપના હતા, પરંતુ કુદરત જાણે જગતના તાતથી રૂઠી હોય તેમ વરસાદે મોઢું ફેરવી લીધું. મહેનત અને ખર્ચ કરીને ઉગાડેલી મગફળીમાં પૂરતો ડોડો જ ન આવતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું. વરસાદ ખેંચાતા પાકમાં પીળિયા નામનો રોગ પણ આવી ગયો, જેના કારણે ઉભો પાક ધીમે ધીમે બરબાદ થવા લાગ્યો. ખેતરમાં પાક જોઈને જે ખેડૂત સારા ઉત્પાદનની આશા રાખતો હતો, એ જ ખેડૂતને હવે પાક બચાવવાને બદલે ખેતરમાંથી મગફળી કાઢી નાખવાની મજબૂરી આવી છે. બિયારણનો ખર્ચ, ખાતર, દવાનો ખર્ચ અને દિવસ રાત કરેલી મહેનત, આ બધું કર્યા બાદ પણ જ્યારે હાથમાં કંઈ ન આવ્યું ત્યારે ખેડૂતોએ પોતાની મહામૂલી મગફળી પશુઓને ખવડાવી દીધી. જે પાક ઘરમાં અનાજ અને આવક લાવવાનો હતો, એ જ પાક હવે પશુઓના ઘાસચારા તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. ખેડૂતની વ્યથા માત્ર પાક બરબાદ થવાની નથી, પાક સાથે આખા વર્ષની મહેનત, ખર્ચ અને પરિવારના સારા દિવસોની આશા પણ બરબાદ થઈ છે.
બનાસકાંઠામાં પાણી આપોની પોકાર સાથે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો. ખેતરમાં પાક ઉભો છે પણ સિંચાઈનું પાણી નથી. આકાશમાં વાદળો નથી ને કેનાલમાં પણ પાણી નથી. બનાસકાંઠાના વાવધરાજ વિસ્તારમાં ખેડૂતોની આવી સ્થિતિએ હવે રોષનું સ્વરૂપ ધારણ કર્યું છે. સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન આવતા લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો વાસણા ખાતે કેનાલ પર મોટી સંખ્યામાં એકઠા થયા અને ઢોલ વગાડી અનોખી રીતે વિરોધ કર્યો. ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરો અને જય જવાન જય કિસાનના નારા લગાવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. ખેડૂતોના દાવા મુજબ છેલ્લા 5 દિવસથી કેનાલમાં પાણી પહોંચ્યું નથી, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 20 ઓગસ્ટથી કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી હતી. વરસાદ ખેંચાતા અને ભૂગર્ભ જળસ્તર ઊંડું જતા પાકને બચાવવાની ખેડૂતોની ચિંતા વધી છે. હવે ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે, નહીં તો ઊભા પાકને નુકસાન જશે. ખેડામાં સિંચાઈના પાણીને લઈને ભાજપના નેતાનો આક્રમક અંદાજ જોવા મળ્યો. મહી સિંચાઈની કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો જતો રહે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ભાજપ નેતાએ કાઠિયાવાડને પીવાનું પાણી પૂરું પાડતી પરિયેજ યોજનાનું પાણી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી. મહત્વનું છે કે ધારાસભ્ય, સાંસદ અને અધિકારીઓને વારંવારની રજૂઆત બાદ પણ અહીં કેનાલમાં પાણી છોડાતું નથી, જેના કારણે મહી કેનાલમાં પાણી બંધ કરાતા માતર, સોજિત્રા, તારાપુર અને ખંભાતના ખેડૂતોને મોટી અસર પડી રહી છે. જેને લઈને ભાજપ નેતા ચંદ્રેશ પટેલ અને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સાથે સિંચાઈ વિભાગના અધિકારીઓને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું કે જો પાણી નહીં મળે તો આંદોલનની તૈયારી દર્શાવી. જોકે આ સમગ્ર મામલે ખેડૂતોની રજૂઆત બાદ પણ અધિકારીઓ હાથ ખંખેરી રહ્યા છે અને તેમને પાણીનો આવરો ન હોવાનો જવાબ આપી જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા છે. આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી. સારા વરસાદ માટે રાહ જોવી પડશે. કાગડોળે મેઘરાજાની રાહ જોઈ રહેલા જગતના તાત માટે ચિંતાજનક સમાચાર છે. સારા વરસાદ માટે ધરતીપુત્રોને હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ સામાન્ય વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે, પરંતુ સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોની ચિંતા વધી શકે છે, કારણ કે અહીં સામાન્ય કરતાં 30% ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદ ખેંચાતા ખેતરમાં ઉભા પાકને પાણીની જરૂરિયાત વધી રહી છે અને સિંચાઈની વ્યવસ્થા ન હોય તેવા ખેડૂતોની મુશ્કેલી વધુ વધી શકે છે. રાજ્યમાં સામાન્ય કરતાં 7% વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની ઘટ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે. अगले आने वाले हफ्ते में मौसम इसी तरह का बने रहेगा. बहुत कम रेंज देखने को मिलेगी और मुख्य तौर पे जो है साउथ गुजरात के कुछ हिस्सों में तो सौराष्ट्र के कुछ जगहों पे जो है लाइट टू मॉडरेट रेन देखने को मिल सकती है अगले 7 दिनों तक. અરવલ્લીના વાત્રક ડેમમાં વાત્રક નર્મદાનું પાણી જોડાયું હતું. ખેડૂતોમાં ખુશી જોવા મળી. અરવલ્લીના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઓછા વરસાદને કારણે પાણીની ચિંતા વચ્ચે માલપુરના વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે. મંત્રી પીસી બરંડાની રજૂઆત બાદ નર્મદાનું પાણી વાત્રક ડેમમાં છોડવાનો નિર્ણય લેવાયો. વાત્રક ડેમમાં હાલ પાણીની આવક ઓછી હોવાથી માલપુર અને મેઘરજ વિસ્તારના તળાવો ભરવામાં મુશ્કેલી સર્જાઈ હતી, પરંતુ હવે નર્મદાના નીર મળતા વાત્રક નદી મારફતે માલપુર અને મેઘરજના તળાવો ભરાશે, જેના કારણે સિંચાઈના પાણી માટે ચિંતિત ખેડૂતોને મોટી રાહત મળશે. બીજી તરફ તળાવોમાં પાણી આવતા પશુપાલકોની પણ પાણીની સમસ્યા હળવી થશે. નર્મદાનું પાણી મળતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓછા વરસાદ વચ્ચે નર્મદાના નીર ખેડૂતો